ચલો ભાઈ, હવે આપણે નવું ચેપ્ટર લઈએ છીએ, 2 ચલ અને 3 ચલ. રેકોર્ડિંગ ડન. તો એકચ્યુઅલી આ ટાઈમ એન્ડ વર્કનો જ એક ભાગ છે, પણ આને થોડાક લાંબા ક્વેશ્ચનને એ ખેંચવા હોય તો કેવી રીતે પેપર સેટર ખેંચે અને તમે કઈ રીતે ગણી શકો, બરાબર છે. જોતા પ્રશ્નો થોડા કેલ્ક્યુલેટિવ અઘરા લાગે, પણ એવું કંઈ છે નહીં. સેમ એક જ સિસ્ટમથી કામ કરવાનું છે. ચલો જોઈએ, અને શું સિસ્ટમ તમારે ડેવલપ કરવાની છે, શું ધ્યાનમાં રાખવાનું છે, એક વાર કહીશ. આના જે 18, 19, 20 જે ક્વેશ્ચન છે બધા એક જ લાઈન ઉપર થશે. તમને યાદ હોય તો આગળના લેક્ચરમાં મેં તમને M1, D1, H1 આવું કીધેલું, M2, D2, H2 આવું કીધેલું ને. તો અહીંયા શું આવે? W1, W2. માણસો, દિવસો, કલાક અને કામ, આવું મેં કીધેલું. હવે હું તમને હાવ જેને કહેવાય ને કે ફાઇનલ સૂચના આપી દઉં છું, તો કે આને ડાબી બાજુ કહેવાય અને આને શું કહેવાય? જમણી બાજુ. આ બાજુ શું આવશે? કામ. આ બાજુ બધું કામ સિવાયનું. બસ પતી ગયું. ઉપર પહેલો સિનારીઓ, નીચે બીજો સિનારીઓ. સેમ આ બાજુ પહેલી વખતનું કામ, નીચે બીજી વખતનું કામ. હવે તમને રકમ વાંચો એટલે ખબર પડવી જોઈએ કે કામ શું છે. એને છૂટું પાડી દેવાનું, સામે લખી નાખવાનું, બાકીનું બધું આ બાજુ. પેલું વાક્ય ઉપર, બીજું વાક્ય નીચે. વાર્તા પતી ગઈ. જો આપણે વાંચીએ, 6 માણસ 15 દિવસનો પગાર 2100 રૂપિયા થતો હોય તો 9 માણસનો 12 દિવસનો પગાર કેટલા રૂપિયા થાય? આને તમારે હિસાબ કરવો હોય તો 15 દીના 2100 તો 1 દીના કેટલા, 6 જણના 1 દીના આટલા તો 1 જણના કેટલા, ને પાછું આમાં તમે હિસાબ કરો તો થાય ને. જુઓ આ કેટલા છે? 2100 રૂપિયા છે. કેટલા દિવસના? 15 દિવસના. તો 140 રૂપિયા થાય. કેટલા જણના? 6 જણના. તો 1 જણના આટલા થાય. એવા કેટલા જણા છે? 9 જણા. અને કેટલા દાડા છે? 12. આવી રીતે થાય. આ કાંઈ કર્યા વિના એક જ સ્ટેપમાં દાખલો પતાવવો હોય તો તમે કામને એક બાજુ બરાબરથી આ બાજુ અને બાકીનું બધું આ બાજુ. અહીંયા કામ શું છે? આઉટપુટ શું છે? તો કે 2100 રૂપિયાની કમાણી છે ને. તો 2100 રૂપિયા અહીંયા આવશે અને આ બાજુ મજૂરી. 6 માણસ અને 15 દિવસ. 6 માણસ 15 દિવસ સુધી કામ કરે તો 2100 મળે. નીચે લખો 9 માણસ 12 દિવસ સુધી કામ કરે તો કેટલા મળે? હિતેશ બરાબર છે. થઈ ગયું ને? ચલો હવે કાંઈ કરવાનું નથી તમારે. જેમનું જ્યાં કપાય ઈ કાપો. 3 ઉડે તો 2, 3 ઉડે તો 3, બરાબર. 15 દુ 30. હવે આ ઉપર કપાશે. 3 ઉડે તો 70. બસ થઈ ગયું. 12 સત્તા 84 તેરી, અથવા તો 12 તેરી 36 સત્તા 252. તો 2520 રૂપિયા થાય. એટલે ખબર પડી? ઘણાઈને હામે કાપી કરતા ન આવડતી હોય તો ફરીથી કરું. 6 ગુણ્યા 15, આ બાજુ કેટલા? 2100. નીચે 9 ગુણ્યા 12, રૂપિયા કેટલા? X. આવું થઈ ગયું છોકરાઓ? હા. ચલો હવે શું કરું? તો કે આને ઉલટાવી નાખો. ઉલટે હું ન ખબર હોય તો કહો. આ છેદ છે અંશમાં જાય તો અહીંયા ઉલટું થાય. તો 9 ગુણ્યા 12 છેદમાં 6 ગુણ્યા 15 બરાબર X છેદમાં 2100. આવું થાય. હવે આ 2100 છેદમાં છે એને સામે મોકલી દો. કાં તો કે મારે X ને એકલો પાડવો છે. અને હવે આ સોલ્વ કરો. 6 ઉડે તો 2, 15 ઉડે તો 14. હા ને? ચલો થઈ ગયું કે નહીં? હવે આ કરો. 14 નવા 126 દુ 252, 2520. થઈ ગયું કે નહીં ભાઈ? ડન છે. ચલો તો જવાબ શું કરશો તમે અહીંયા? 2520. આ જ સ્ટાઇલમાં 18 દાખલા આપણે ભમભમાટી કરતા કરવાના છે. ચલો 20 માણસ 56 મીટર લાંબી દિવાલ 6 દિવસમાં બનાવી શકે છે. આમાં કામ શું છે? મારે તમને આ શીખવાડવાનું છે. તમને ખબર પડવી. આમાં કામ શું છે? ફટાફટ કોમેન્ટ કરતા જાઓ. આંકડો લખશો તોય ચાલશે, શબ્દ લખશો તોય ચાલશે, 56 લખશો તો ચાલશે, દિવાલ લખશો તોય ચાલશે. બધા હરખું સમજો છો. દરેક ક્વેશ્ચનમાં આપણે આ ચેક કરશું. તો 56 મીટર આ બાજુ આવશે. 20 માણસ 6 દી કામ કરે એટલે 56 મીટર દિવાલ બને. તો 35 માણસ 3 દિવસ કામ કરે તો કેટલા મીટર દિવાલ બને? આ થઈ ગયું કે નહીં? હવે જ્યાં જેટલું કપાતું હોય, 3 કપાય તો 2, 5 કપાય તો 4, 5 કપાય તો 7, 4 દુ 8. આ ઉપર છે ને તો ઉપર નાનું સામે ઉપર કપાય. હવે આ શીખી લ્યો એટલે તમારે ઊંધા ચતું કરવું નહીં. હવે ચોકડી તમે મારશો તો આ બાજુ 1 વધ્યો ને, કાંઈ ના વધ્યું એટલે 1 ગુણ્યા x એટલે x. 49 મીટરની દિવાલ બનશે. ડન છે. ચલો એના પછીનો આમાં કામ શું છે?
15 માણસ રોજના 9 કલાક કામ કરી અને એક ખેતર 16 દિવસમાં લણી શકે છે. કામ શું છે આમાં? દીપકસિંહના બરાબર સમજ્યા નથી. 16 દિવસ થયા, એ થોડું કામ થયું? ટણપાવ માણસ છે એ તો કામ ન જ હોય. માણસ ઇફિશિયન્સી અને ક્ષમતા કોઈ દી કામ ન હોય. પછી સમય કોઈ દી કામ ન કહેવાય. સમયને કામ કહેવાય? તો આ 16 દિવસ છે એ થોડું કામ કહેવાય? કામ કહેવાય એક ખેતર. આવી રીતે વિચારવાનું, જેને નથી સમજાતું એને. બરાબર છે? ચલો, ખેતર લણવું છે. હા, તો 15 માણસ 9 કલાક કામ કરી અને 16 દિવસમાં એક ખેતર લણશે, એટલે એક લખવાનું. 18 માણસ 8 કલાક કામ કરી આ જ ખેતર, એટલે અહીંયા એકડો, કેટલા દિવસમાં લણશે? તો અહીંયા x દિવસમાં લણશે. એટલે ખબર પડી આ શું છે? માણસ. આ શું છે? કલાક. અને આ શું છે? દિવસ. તો આ માણસ, આ શું છે? કલાક, અને આ દિવસ. બાળકો બરાબર છે? બસ હવે કાંઈ નથી કરવાની, કાપા કાપી. આ x ને છે આ બાજુ લઈ આવો તો ઉપર આવી જશે. બસ થઈ ગયું. 6 ઉડે તો 3, 3 ઉડે તો સોરી 6 ક્યાં છે? 16 છે. હું હાલી નીકળ્યો. ચલો, 8 ઉડે તો 2, 2 ઉડે તો 9, 9 9 ઉડી જાય. તો x બરાબર કેટલા આવશે? 15 દિવસ થશે. જવાબ આવશે ઓપ્શન સી. બધાના જવાબ સાચા છે. ચલો, આમાં કામ શું છે? 4 વ્યક્તિ 4 સાદડી 4 દિવસમાં બનાવી શકે છે. તો 4 વ્યક્તિ છે એ તો કામ ન હોય, 4 દિવસ છે એ કામ નો. જો હવે કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. તો 4 સાદડી, આ 4 સાદડી છે જમણી બાજુ આવશે. 4 વ્યક્તિ 4 દિવસ બરાબર કેટલી સાદડી? 4. તો 8 વ્યક્તિ 8 દિવસ અને કેટલી સાદડી? બસ થઈ ગયું. થઈ ગયું કે નહીં? તો આ 4 4 ઉડી જાય. 4 ઉડે તો 2. તો આ ચોકડી મારો તો x બરાબર શું આવે? 16. હવે ક્યાંય કરોડિયા બરોડિયા તમને હેરાન નહીં કરે. ઓલો મેં પ્રશ્ન પૂછ્યો હતો ને. ચલો, એક ખેતરમાં 40 ગાય 40 દિવસમાં 40 પૂડા ખાય છે. તો એક ગાય એક પૂડો કેટલા દિવસમાં ખાશે? અહીંયા કામ શું છે? 40 પૂડા. ખેતર નથી. મેઘનાબેન હું હાલી નીકળ્યા છો? આમાં ક્યાં ખેતર છે? હા, પૂડા ખાવાનું, એટલે 40 પૂડા ખાવાનું. ગાય છે એ તો કઈ કામ હોય નહીં. દિવસ છે એ કામ ન હોય. તો કામ શું હોય? પૂડા. બરાબર ને? 40 પછી 40 નહીં તો ક્યાંય 40 નહીં. ત્રણેય 40 ના મતલબ અલગ અલગ થાય. 40 પછી 40 નહીં તો ક્યાંય 40 નહીં. અહીંયા 40 40 જ છે. 40 ગાય 40 દિવસ અને 40 પૂડા. હવે એક ગાય x દિવસ અને એક પૂડો, આમ લખવાનું. હા કે નહીં? પૂડો પૂડાની જગ્યાએ, ગાય ગાયની જગ્યાએ, દિવસ દિવસની જગ્યાએ. ડન છે? ચલો, તો હવે આ 40 40 તો જાય ને. તો અહીંયા આમ ચોકડી કરો તો x બરાબર કેટલા આવે? 40. તો જવાબ શું આવશે? ઓપ્શન બી 40. ગોવિંદભાઈ જવાબ જોતા જજો, પાછળ ખોટા હોય તો. ચલો, 3 પંપ રોજની 8 કલાક કામ કરી એક ટાંકી 2 દિવસમાં ખાલી કરી શકે છે. અહીંયા કામ શું છે? ખાલી કરવું કામ છે. બરાબર છે? તો સામેની સાઈડ શું લખશો તમે? એક ટાંકી. હા ને? આઉટપુટ શું છે? આઉટપુટ હવે પૂછીશું. આઉટપુટ છે ટાંકી. ખાલી કરવાનું પણ શું? ટાંકી. એટલે આઉટપુટ છે. પંપ છે એ તો કઈ કામ હોય નહીં. 8 કલાક છે એ તો સમય છે, અને 2 દિવસ છે એ સમય છે. સમયના 2 પરિમાણ છે. જુઓ તો ટાંકી છે એ શું આવશે? સામેની સાઈડ. 3 પંપ 8 કલાક 2 દિવસ અને 1 ટાંકી. હવે 1 દિવસ 4 પંપ x કલાક અને 1 જ ટાંકી, ઈ જ ટાંકી. થઈ ગયું ને? ચલો, તો 4 ઉડે તો 2. તો ચોકડી લાગે તો x બરાબર 12 દિવસ. શું આવે? 12 કલાક ચાલુ રાખવા પડે. પતી ગયું કે નહીં? ચલો, હમણાં આજે પૂરું થઈ જશે. લો, કરોડિયો આવ્યો તમારો. એકવાર એક વૈજ્ઞાનિક સંશોધન કરવા બેઠો. એટલે એણે શું કર્યું? ટેબલ ઉપર એક કરોડિયો મૂક્યો. આપણે અહીંયા વાર્તામાં એવું માનીને ચાલવાનું છે કે કરોડિયાને 8 પગ છે. હકીકતમાં જેટલા હોય એટલા. એટલે ટૂંકમાં 8 પગ વાળો એક કરોડિયો હતો. એને ટેબલ ઉપર મૂકી અને વૈજ્ઞાનિકે ઓર્ડર કર્યો, ચાલ કરોડિયા ચાલ.
એટલે કરોડિયો દે ધનાધન હાલવા માંડ્યો. એટલે વૈજ્ઞાનિકે પોતાની રિસર્ચ બુકમાં એક વાક્ય લખ્યું, કરોડિયો 8 પગે ચાલી શકે છે. પછી એને કાતર લઈને એક પગ કાપી નાખ્યો. પછી કે ચાલ કરોડિયા ચાલ, તો કરોડિયો પાછો ધનાધન ચાલવા માંડ્યો. એટલે એને વળી બીજી લીટી લખી, કરોડિયો 7 પગે ચાલી શકે છે. પાછો એક પગ કાપ્યો, પાછું કીધું ચાલ કરોડિયા ચાલ, તો કરોડિયો પાછો ચાલ્યો. એટલે પાછી એને લીટી લખી, કરોડિયો 6 પગે ચાલી શકે છે. આમ ટૂંકમાં એ એક એક પગ કાપતો ગયો અને કરોડિયાને હુકમ કરતો ગયો અને કરોડિયો હાલતો ગયો. છેલ્લે એક જ પગ વધ્યો, હાથ કાપી નાખ્યા. પછી કે ચાલ કરોડિયા ચાલ, તો કરોડિયાના હાથ પગ કપાઈ ગયા એટલે એક જ પગ વધ્યો હતો, પણ તોય બિચારો ડગુ મગુ હાલ્યો. એટલે એને પાછી લીટી લખી કે કરોડિયો 7 પગ કપાઈ જવા છતાં પણ એક પગે ચાલી શકે છે. પછી છેલ્લો પગ વધ્યો તો એ કાપી નાખ્યો. ટૂંકમાં બધા પગ કરોડિયાના કાપી નાખ્યા. પછી કે ચાલ કરોડિયા ચાલ. હવે એના બધા પગ કપાઈ ગયા, કરોડિયો થોડો હાલી શકે. એટલે કરોડિયો જરાય ડગ્યો નહીં, એમને પડ્યો રહ્યો. એને 2-3 વાર જોશથી કીધું ચાલ કરોડિયા ચાલ, છતાંય કરોડિયો ચાલ્યો નહીં. એટલે છેલ્લે એને એક લીટી લખી કે કરોડિયો બધા પગ કપાઈ જતા બહેરો બની જાય છે. સમજાણું? એલા ટણપા બેરો નથી બહેનો, તે એના બધા પગ કાપી નાખ્યા, હવે ન હાલી શકે. બરાબર ને? ચલો તો અહીંયા લઈશું. અહીંયા કામ શું છે? ઝાડા બનાવવાનું કામ છે. ચલો તો 7 કરોડિયા છે, 7 દિવસ છે. હા ને? કેટલા ઝાડા બને છે? 7. હવે કેટલા કરોડિયા છે? 1 કરોડિયો છે ને? કેટલા દિવસ છે? x. અને કેટલા ઝાડા બનાવવાના છે? 1. ભાઈ ફાવે ને? 7 કરોડિયા, 7 દિવસ અને 7 ઝાડા. સેમ વસ્તુ મેં નીચે લખી. બસ તો અહીંયા વચ્ચે ઇક્વલ ટુ મૂકી દેવાનું, હાથ ઉડી જાય. x બરાબર શું આવે? 7. તો કેટલા દિવસ થશે? 7 દિવસ થશે. ડન છે છોકરો? ચલો તો જવાબ આવશે ઓપ્શન બી. આગળ જઈશું. 12 સુથાર રોજની 6 કલાક કામ કરી 24 દિવસમાં 460 ખુશીઓ બનાવે છે. ખુરશી છે પણ આ ખરેખર સારો શબ્દ છે, ખુશીઓ બનાવે છે. કોકને મજા આપે છે ને બિચારો, ખુરશી બનાવે, તમે આરામથી એમાં બેહો તો એ ખુશી બનાવે છે. સુથાર છે એ ખુશી બનાવે છે, લોકોને મજા કરાવે છે. તો અહીંયા 460 ખુરશીનું કામ છે. તો 460 આ બાજુ આવશે ને? આ શું છે? ખુરશી. તો અહીંયા શું આવે? 12 સુથાર 6 કલાક અને 24 દિવસ. ચલો નીચે શું આવશે? 18 સુથાર 8 કલાક અને 36 દિવસ. તો કેટલી ખુરશી બનશે? x. આપણે ખુરશી નહીં કહી, ખુશી જ કહીશું. ડન છે છોકરો? ચલો તો હવે હિસાબો મારશું. હા, 12 ઉડે તો 2, 12 ઉડે તો 3, 3 ઉડે તો 2, 2 દુ 4, 4 ઉડે તો 3, 4 ઉડે તો 2 આવે. સોરી, આવે ને? ચલો હવે શું ઉડાડશું? તો કે 2 ઉડે તો 6, 6 ઉડે તો 3. બધી કાપાકાપી થઈ ગઈ. હવે લાગશે ચોકડી. તો x બરાબર 460 ગુણ્યા કેટલા થશે? 3. તો જવાબ શું આવશે બાળકો? 1380 ખુરશી બનશે. કેટલી? 1380 ખુરચી બનશે. શું બનશે? ખુરચી. ચલો, નવ નિરીક્ષક અમુક પ્રશ્નાવલી, અમુક એટલે x પ્રશ્નાવલી રોજના 5 કલાક કામ કરી 12 દિવસમાં ચકાસી શકે છે. તો અહીંયા આઉટપુટ શું છે? આઉટપુટ શું છે? બધાય બરાબર છો. પ્રશ્નાવલી, કામ તો પ્રશ્નાવલીનું જ થશે ને? તો કેટલી પ્રશ્નાવલી છે? અમુક એટલે x. તો આ બાજુ શું આવશે? x. આ શું છે? પ્રશ્નાવલી. એલા હા ને? હવે લખો કેટલા નિરીક્ષક છે? 9. કેટલા કલાક રોજ? 5 કલાક. કેટલા દિવસ? 12. થઈ ગયું નહીં? ચલો નીચે કેટલા નિરીક્ષક છે? 4. કેટલી પ્રશ્નાવલી છે? બમણી એટલે 2x. હા ને? કેટલી કલાક? તો કે y કલાક. અને કેટલા દિવસ? તો કે 30 દિવસ. થઈ ગયું કે નહીં? હવે તમે જોશો આ આ x ઉડી જશે. ચલો તો બાકીની કાપાકાપી કરશું. 5 ઉડે તો 6, 6 ઉડે તો 2, 2 ઉડે તો 2. હવે આ 2 નીચે ઉડી જાય. થઈ ગયું ને? તો y બરાબર શું આવશે બહાદુર બાળકો? 9. 9 પ્રશ્નાવલી ચેક કરી શકે. 9 કલાક કામ કરીને.
તો અહીંયા જવાબ આવશે 9 કલાક. બમણી પ્રશ્નાવલી ચેક કરી શકે. ચલો અહીંયા શું કામ છે, આઉટપુટ શું છે? 18 વ્યક્તિ 10 દિવસમાં 900 ચોપડીઓ બાંધી શકે છે. તો અહીંયા 900 ચોપડીઓ તમારું આઉટપુટ થશે, બરાબર ને? તો 18 વ્યક્તિ 10 દિવસ અને કેટલી ચોપડી? 900 ચોપડી. ડન છે. ચલો તો આ રીતે થશે. હવે 660 ચોપડીઓ અહીંયા આવશે ને. કેટલા દિવસ? 12 દિવસ. અને વ્યક્તિ કેટલી? X. એક જ ટાઈપના બધા દાખલા છે. ચલો તો આ જશે, આ જશે, અહીંયા જશે ને. 9 ઉડે તો 2. હવે આ ઉપર નીચે 2 ઉડે તો 6, નીચે ઉડે તો 11. તો x બરાબર કેટલા આવશે? 11. જો તમને એક વસ્તુ હજી કહી દઉં, કદાચ કોઈને ડાઉટ હોય તો, બરાબરની એક બાજુ હોય ને તો ઉપરનાનું નીચેના સાથે કપાય, આ આની હારે કપાય, એવી જ રીતે આ આની હારે કપાય. ખબર પડી? પણ હામે કાપવું હોય તો ઉપરનું ઉપરના હારે જ કપાય અને નીચેનું નીચેના હારે કપાય. ઇન શોર્ટ એક સાઈડ ઉપર નીચે કપાય અને હામેની સાઈડ હોય તો ઉપરનું ઉપરના હારે, નીચેનું નીચેના હારે કપાય. આપણે આ સિમ્પ્લિફિકેશનમાં ચર્ચા કરેલી છે. ચલો આગળ જઈશું. અમુક માણસો એક કામ 12 દિવસમાં પૂરું કરે છે. અહીંયા આઉટપુટ શું છે? અહીંયા આઉટપુટ શું છે? એક કામ. હા ને? ચલો અમુક માણસો એટલે કેટલા માણસો? x માણસો 12 દિવસમાં એક કામ કરે છે. આનાથી બમણા માણસો એટલે કેટલા? 2x માણસો. અને આનાથી અડધું કામ એટલે અહીંયા અડધું કામ આવશે. એટલે હા, કેટલા દિવસમાં એટલે y દિવસમાં. ખબર પડી? અમુક માણસો એટલે x માણસો 12 દિવસમાં એક કામ કરે છે. જે આઉટપુટ છે ને છેલ્લે રાખો. તો આનાથી બમણા માણસો એટલે 2x માણસો અડધું કામ કેટલા દિવસમાં કરશે? થઈ ગયું કે નહીં? તો હવે જો ઉપર નીચે એક સાઈડ છે, આ એક સાઈડ છે, થઈ ગયું કે નહીં? આ છેદમાં બગડો છે ને, તો એ ક્યાં જશે? અંશમાં. હવે આ ઉપર છે ને આ ઉપર છે, તો કપાશે 3. તો y બરાબર શું જવાબ આવશે? 3. તો કેટલા દિવસ આવશે? 3 દિવસ. ચલો 12 પરીક્ષક રોજના 16 કલાક કામ કરી 18 દિવસમાં 24,000 ઉત્તર વહીઓ તપાસે. જમણી બાજુ શું આવશે? ઉત્તર વહી, બરાબર ને? 12 પરીક્ષક છે તો કામ કરનાર છે, 16 કલાક સમય છે, 18 દિવસ એ સમય છે, બરાબર ને? તો 12 પરીક્ષક 16 કલાક કામ કરી અને કેટલા દિવસ? 18 દિવસ. શું આઉટપુટ આવશે? 24,000. ડન છે. સેમ વસ્તુ હવે આપણે નીચે લખશું. કેટલા પરીક્ષક છે? 24 પરીક્ષક. કેટલી કલાક? 6 કલાક. કેટલા દિવસ? 36. તો કેટલી ઉત્તર વહી આવે? x. જેટલું કપાતું એટલું કાપો. 2 એ કપાય તો 2, 2 એ કપાય તો 8, 6 એ કપાય તો 3, 3 એ કપાય તો 12, 4 એ કપાય તો 2, 4 એ કપાય તો 3. હજી આને 2 એ કાપવું તો 12,000. હવે જુઓ ક્યાં શું વધ્યું. આ બાજુ તો આખો પાટલો સાફ થઈ ગયો. અહીંયા 3 વધ્યા ને અહીંયા 12,000. ચોકડી મારું તો 12 તેરીને 36,000. તો x બરાબર 36,000 આવે. તો કેટલી ઉત્તર વહીઓ ચકાસશે? 36,000. જુઓ STI માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ચલો જઈશું આગળ. 8 વ્યક્તિ 8 કલાક પ્રતિ દિવસ કામ કરી અને એક કામ 25 દિવસમાં પૂર્ણ કરે છે. ચલો ભાઈ, અહીંયા તમને ફળ શું મળ્યું? ફળ ગણો. એક કામ. તો 8 વ્યક્તિ 8 કલાક અને 25 દિવસ, તો એક ફળ મળ્યું, બરાબર છે? તો 5 કલાક 10 દિવસ અને x વ્યક્તિ, તો કેવડું કામ છે? તે જ કામ છે. શું છે? તે જ કામ. એટલે એવડું ને એવડું ફળ જોઈએ છે. ડન છે. ચલો તો 5 ઉડે તો 5, 5 ઉડે તો 2, 2 ઉડે તો 4. તો x બરાબર કેટલા આવે? 32 દિવસ આવે. સોરી, 32 વ્યક્તિ આવે. ભાઈ આ જીપીએસસી ડીવાયએસઓમાં પૂછાયેલો છે, તમે જોઈ શકો છો. ચલો આજે કોઈ લોડ નથી, બરાબર ને? એક દિવસમાં 8 કલાક કામ કરી 12 પુરુષો એક કામ 30 દિવસમાં પૂરું કરે છે. અહીંયા આઉટપુટ શું છે સોનીભાઈ? ફળ શું છે? એક કામ. તો આ એક કામ રહ્યું ને, એ ક્યાં લખવાનું? આ બાજુ. થઈ ગયું? હા. કેટલા? 8 કલાક, એક દિવસ અને કેટલા પુરુષ? 12.
ચલો લાઈનમાં જ વાંચું. 12 પુરુષ છે, રોજના 8 કલાક કામ કરી અને 30 દિવસમાં એક કામ કરશે. ચલો વાર્તા થઈ ગયું. કાલ જીપીએસસી માં આવા 2-3 પૂછાઈ જાય તો જલસો. એ બધાય કરી લેવાના, તું એક જ થોડો કરવાનો છે. ચલો કેટલા પુરુષ? 18 પુરુષ 4 કલાક કામ કરે. હા ને, કેટલા દિવસ? 1 દિવસ. અને કામ કેવડું છે? તે કામ એટલે 1. થઈ ગયું કે નહીં? તો 6 ઉડે તો 2, 6 ઉડે તો 3 ઉડે તો 10 અને 4 ઉડે તો 2. તો x બરાબર કેટલા આવશે? 40 આવશે. તો જવાબ આવશે ઓપ્શન બી 40. ચલો ડન છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભાઈ કાલે જીપીએસસી નું પેપર સોલ્યુશન સાંજે 6 વાગે 6 વાગે જ પેપર પૂરું થશે ને? બીજું પેપર આઈ થિંક 6 વાગે પૂરું થશે. તો 6 વાગે બધા ભેંસકી પાઠશાલામાં પહોંચી જજો હો, અને મિત્ર મંડળમાં કહી દેજો. બરાબર છે? મેથ્સ રીઝનિંગના 50 પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરશું. ચલો એના પછીનો ક્વેશ્ચન. એક થેલીમાં 900 ગ્રામ મીઠું હોય અને એવી 16 થેલીની કિંમત 28 રૂપિયા થાય છે. અહીંયા આઉટપુટ શું છે? આઉટપુટ શું છે? 28 રૂપિયા. આ તો થેલી છે. હા ને? એલા હા, આઉટપુટ શું છે? તમે ફાંફા શેના માટે મારશો? 28 રૂપિયા માટે. હા ને? છેલ્લે તો કિંમત જ આવશે. તો શું કરવાનું? 16 થેલી. હા ને? અને દરેક થેલીમાં કેટલું વજન? 900 ગ્રામ. તો કુલ વજન થયું. એની કિંમત કેટલી થઈ? 28 રૂપિયા. ડન છે. તો અહીંયા શું આવશે? ઇક્વલ ટુ. પાકું? અને કાંઈ ન આવડે તો આ બાજુ જે લખ્યું ને એ નીચે લખવાનું, પછી કાપા કાપી કરવાની, છેદ ઉડશે જ નહીં. એટલે તમને ખબર પડી જશે કે મેં કંઈક ભૂલ કરી. બરાબર ને? ચલો હવે કેટલું મીઠું છે એક થેલીમાં? 1 કિલો એટલે 1000 ગ્રામ કહેવાય. અહીંયા ગ્રામ લખ્યા છે તો ગ્રામ જ લખવા પડે. અને એવી કેટલી થેલી છે? 27 થેલી. જુઓ, થેલી નીચે થેલી, વજન નીચે વજન. તો રૂપિયા નીચે રૂપિયા. કેટલા રૂપિયા થશે? 1 રૂપિયા. ડન છે. તો આ જશે, આ જશે. પાકું કે નહીં? હવે 4 ઉડે તો નહીં, 4 ઉડે તો 4, 4 ઉડે તો 7, 9 ઉડે તો 3, 2 ઉડે તો 2 અને 2 ઉડે તો 5. 5 તેરી 15 સત્તા 105 બરાબર 2x થાય. તો x બરાબર 105 ભાગ્યા 2 એટલે 52 રૂપિયા થાય. આ હિસાબ ઘણો હેલો પડે. તમે થેલીનું ગ્રામનું આવા કિંમતો શોધવા બેહો ને તો ધંધે લાગો. તો શું જવાબ આવશે બાળકો? 52. ભાઈ સમજાણું ને? ચલો એના પછીનો ક્વેશ્ચન. અમુક માણસો 100 મીટર લાંબી, 50 મીટર પહોળી અને 10 મીટર ઊંડી એક ખાઈ 10 દિવસમાં ખોદી શકે છે. ચલો આમાં કામ શું થયું? આઉટપુટ શું થયું? જમણી બાજુ શું આવશે? આ વખતે કહી દો લ્યો. દિવસ નો આવે પાર્થ પટેલ, તણપા. ખાઈ આવે. ખાઈ આવે. હવે અહીંયા જુઓ, ખાઈની પણ સાઈઝ છે ને? શું છે? 100 મીટર લાંબી, 50 મીટર પહોળી, બીજી વખત 50 મીટર ઊંડી ખાઈ, અને એની લંબાઈ શોધવાની. સમજી લેજો. એટલે ખાઈ આવે ને તો ખાઈનું માપ આવે આ બાજુ. બરાબર છે? ખોદવાનું કામ કરે છે. શું ખોદશે? ખાઈ. તો ખાઈ આ બાજુ આવશે. ખાઈનું માપ લખો છો. શું માપ છે? તો કે 100 બાય 50 ની ખાઈ. કેવડી ખાઈ? તો કે 100 બાય 50 ની. આ અહીંયા આવશે. ચલો તો આ બાજુ કરશું. અમુક માણસો એટલે x માણસો. 100 મીટર અને 50 મીટર તમારો આઉટપુટ છે. કેટલી? અને સોરી 10 મીટર ઊંડી છે. હા બરાબર છે. અમુક માણસો 10 દિવસમાં 100 મીટર લાંબી, 50 મીટર પહોળી અને 10 મીટર ઊંડી ખાઈ ખોદે છે. હવે આટલા જ માણસો એટલે કેટલા માણસો? x માણસો 30 દિવસમાં. હા ને? કેવડી ખાઈ કરવાની છે? તો કે 20 મીટર પહોળી, 15 મીટર ઊંડી અને y મીટર લાંબી. ખાઈની સાઈઝ આવશે અહીંયા. ખાઈ એટલે ખાઈની સાઈઝ. સાઈઝ માટે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આવે. તો આ ભાઈ બરાબર છે? ડન છે. ચલો ફરીથી એકવાર લઉં છું. અહીંયા આઉટપુટમાં ખાઈ આવશે. ખાઈનું માપ આવશે. ખાઈનું માપ શું છે? તો કે 50 મીટર પહોળી, 10 મીટર ઊંડી અને 100 મીટર લાંબી. હા કે નહીં? તો
તો આ બાજુ ખાઈનું માપ નીચે આવશે, આ બાજુ અમુક માણસો એટલે x માણસો, કેટલા દિવસ? 10 દિવસ. બીજા કેસમાં એટલા જ માણસો છે પણ કેટલા દિવસ છે? 30 મીટર. અને ખાઈની સાઈઝમાં શું કીધું છે? 20 મીટર પહોળી, 15 મીટર ઊંડી અને y મીટર લાંબી. બરાબર છે? ચલો હવે કરશું. આ જશે, આ જશે, એલા હા ને. હવે શું જશે? આ x જશે ને. ચલો હવે 3 ઉડે તો અહીંયા કેટલા આવે? 5. 5 દુ 10. થઈ ગયું કે નહીં? તો y બરાબર કેટલા આવશે છોકરાઓ? 500 મીટર. ડન છે? તો જવાબ આવશે 500 મીટરની ખાઈ હશે, આખું મોટું તળાવ થશે. ચલો હવે એના પછીનો આ ક્વેશ્ચન સરસ છે. 400 માણસ રોજની 9 કલાક કામ કરી 10 દિવસમાં એક કામનો ચોથો ભાગ પૂરો કરે છે. એટલે કામ આવશે જમણી બાજુ. કામ કેટલું કામ? ચોથા ભાગનું, એટલે 1/4 આવશે. એટલે હા, આ બાજુ 1/4 આવશે. સિનારીઓ 1. ચલો પેલા સિનારિયામાં શું છે? તો કે 400 માણસો છે, 9 કલાક છે અને 10 દિવસ છે. 0.25 બરાબર થઈ ગયું. હવે શું કીધું છે? રોજની કેટલી કલાક? 8 કલાક. બાકીનું કામ કેટલા દિવસમાં? 20 દિવસમાં પૂરું કરવું છે. તો વધારાના કેટલા વ્યક્તિ ને આપણે ખાલી કેટલા વ્યક્તિ શોધીએ? કેટલા માણસો કામ કરશે? x માણસો. હા ને. અને બાકીનું કામ કીધું છે. બાકીનું એટલે કેટલું? આખું કામ હોય એમાંથી 1/4 થઈ ગયું, એટલે આખું એટલે 1 માંથી 1/4 જાય, તો બાકીનું કામ કેટલું આવે? 3/4. ભાઈ સમજાણું? વધારાના માણસો નહીં, અહીંયા માણસો જ મળશે, પછી વધારાનો હિસાબ છેલ્લે થશે. આમાં ઉતાવળ ના કરતા. ડન છે? તો આ જશે, આ જશે. હવે અહીંયા ઉડાડો. 10 ઉડે તો 2, 2 ઉડે તો 200. હા ને. 8 ઉડે તો 25. તો ચોકડી મારો તો x બરાબર 675 આવે. આવે ને. 25 નવા 225, 225 ગુણ્યા 3 એટલે 675 આવે. તો 675 માણસો જોશે. દશરથ જોશી 675 માણસો જોશે. જોશે. હવે પ્રશ્ન એને એમ પૂછ્યો છે વધારાના કેટલા? ઓલરેડી 400 જણા કામ કરતા હતા, સમજી લેજો. તો વધારાના કેટલા જોઈ? 275. 400 હતા તો બીજા 275. ઉતાવળ ના કરતા. જો કે અહીંયા તમે ઉતાવળ કરશો તો આ છે જ જવાબ, 675 છે. ઉતાવળમાં આ ટીક થઈ જાય. બરાબર છે? ચલો જઈશું આગળ. એક કોન્ટ્રાક્ટરને એક કામ 46 દિવસમાં પૂરું કરવાનું છે. કેટલા દિવસમાં? 46 દિવસમાં. સર ટકા લઈને કરી? અરે ગમે લ્યો ને બેન. અહીંયા ચોથો ભાગ એટલે તમે કેટલા લેશો બેન? 25% લેશો. અહીંયા કેટલા ટકા લેશો? 75%. તો છેલ્લે તો ઈ જ થવાનું છે ને. ભાગ લ્યો ટકા લ્યો, શું ફેર પડે? હવે તમને આ તકલીફ ન હોવી જોઈએ. મેં તમને કીધું જ છે, ટકા હોય ભાગ હોય બધું હરખું જ છે. બરાબર ને? ચલો. એક કોન્ટ્રાક્ટરને એક કામ 46 દિવસમાં પૂરું કરવાનું છે. 46 દિવસમાં પૂરું કરવાનું છે. આ 46 કુલ દિવસો છે. સિનારીઓ 1 કે સિનારીઓ 2 નથી. 117 માણસોને કામે લગાડ્યા, જે રોજ કેટલી કલાક કામ કરશે? 8 કલાક. અને કેટલા દિવસ પછી? 33 દિવસ પછી 4/7 કામ પૂરું થશે. આ સિનારીઓ 1 કહેવાય. કેટલા માણસો કામ કરશે? 117 માણસો. કેટલી કલાક રોજ કરશે? 8 કલાક. અને કેટલા દિવસ કરશે? 33 દિવસ. અને કેટલું કામ થશે? 4/7. આ પહેલો સિનારીઓ પતી ગયો. 117 માણસો 8 કલાક કામ કરી 33 દિવસમાં 4/7 કામ કરશે. કોને જુદું પાડવું એટલી ખબર પડી જાય તો બાકીનો બધો ગુણાકાર જ આવશે. હવે આગળ તેને કેટલા વધારાના જવા દઈએ. કેટલા માણસોને કામે લગાડવા જોઈએ કે હવે રોજ 9 કલાક કામ કરવાથી કામ નિર્ધારિત સમયમાં પૂરું થાય? નિર્ધારિત સમય એટલે 46 દિવસ. સમજી લેજો, થોડોક અઘરો દાખલો છે. નિર્ધારિત સમય એટલે 46 દિવસ. એમાં 33 દિવસના વાણા વીતી ગયા. તો કેટલા દિવસમાં હવે કામ પૂરું કરવાનું છે? 13 દિવસમાં. રોજ કેટલી કલાક કામ કરશો? 9 દિવસ. કેટલા માણસો? x માણસો. અને બાકીનું કામ કીધું છે. 4/7 કામ થઈ ગયું છે. 4/7 થઈ ગયું છે. તો કેટલું આવે? 3/7. ફોની એમ પૂછે છે કે ઉપર 46 દિવસ કેમ ના આવ્યા? 46 દિવસમાં તો ફોનીભાઈ આખું કામ કરવાનું છે. અહીંયા 4/7 કામ જ થયું છે 33 દિવસમાં.
થાપલિયા, હા, એમાં આવો જ સિનારીઓ આવશે. સમજાણું? અહીંયા 46 દિવસ કામ નથી કર્યું, 46 દિવસમાં કરવાનું છે. તમે વાક્ય વાંચો કે આ શરત છે કે એક કોન્ટ્રાક્ટરે 46 દિવસમાં કામ પૂરું કરવાનું છે. હવે સિનારીઓ 1 હંમેશા બે ભાગ જ હોય. 117 માણસને કામે લગાડ્યા એટલે 117 જણા એકચ્યુઅલમાં કામ કરે છે. રોજ કેટલી કલાક? 8 કલાક. અને કેટલા દિવસ કામ થયું? 33 દિવસ. ત્યારે કેટલું કામ થયું? 4 સપ્તાહ. આવી રીતે લખવાનું. તો વધારાના માણસો નહીં મળે, આપણે ક્યારેય વધારાના નહીં મળે, ક્યારેય વધારાના છેલ્લે સેટ થશે. હવે એક માણસ 9 દિવસ કામ કરશે, 9 કલાક કામ કરશે અને દિવસો હવે 13 ક્યાંથી આવ્યા સમજી લેજો. ટોટલ 46 હતા, એમાંથી 33 લખ્યા તો 13 દિવસ હવે આવ્યા. થઈ ગયું કે નહીં? 3/7. તો આ 7 ઉડી જાય બાળકો. હવે કાપા કાપી ફાવે એવી કરો. 13 9 117 સીધા ઉડી જાય. ચલો 4 ઉડે તો 2. તો x બરાબર 198 માણસો થાય ને? 33 દુ 66 તેરી 198. ટૂંકમાં હવે એને 198 માણસોને કામે લગાડવા પડશે. હા, કોન્ટ્રાક્ટર પાસે ઓલરેડી 117 માણસો તો હતા. 198 જોઈએ છે અને 117 હતા, તો નવા કેટલા માણસો જોશે? 81. તો આ વધારાના 81 આવશે. સમજાણું? તો આ સારો ક્વેશ્ચન કહેવાય, જીપીએસસી ના બરનો ક્વેશ્ચન કહેવાય. ચલો, જો આ એકાઉન્ટ ઓફિસરનો ક્વેશ્ચન છે, એવો ને એવો. એક કોન્ટ્રાક્ટરને 50 દિવસમાં એક દિવાલ બનાવવી છે. અહીંયા કામ શું છે? એક દિવાલ. અને કુલ કેટલા દિવસ છે? 50. 50 દિવસમાં બનાવવાની છે. હવે રકમ સમજો તમે. કેટલા માણસોને કામે લગાડ્યા? 50 જણને. અને 25 દિવસ બાદ 40% કામ થયું હતું. એટલે આનો મતલબ એવો થયો કે 50 માણસોએ 25 દિવસ કામ કર્યું ત્યારે 40% કામ થયું. 40% થયું એટલે 60% બાકી હશે, એ બીજા ભાગમાં થશે. એલા હા, શું કીધું છે? અને કામ કેટલા દિવસ વહેલું પૂરું કરવું છે? 10 દિવસ. સમજી લેજો, કામ મારે 10 દી વહેલા પૂરું કરવું છે. પેલા 50 દિવસમાં 15 દીમાં 60% કરવું ના, ઈ રેવા દેતું. અત્યારે સાંભળ, 50 દિવસમાં આખું કામ કરવાનું હતું, 25 દિવસ થઈ ગયા. હા ને? હવે કામ મારે 10 દી વહેલું પૂરું કરવું છે એટલે 50 દીમાં કરવાનું, તો એની જગ્યાએ અમારે કેટલા દીમાં પૂરું કરવાનું થાય? 40 દિવસમાં. 40 દિવસમાં થાય, એમાં 25 દિવસ જતા રહ્યા. તો હવે મારી પાસે 15 દિવસ છે કે નહીં? 50 તારીખ સુધીમાં 1 તારીખે કામ ચાલુ થાય ને 50 તારીખે કામ પૂરું કરવાનું હતું. સરકારે એવું કીધું કે ના ભાઈ 10 દી વહેલા પૂરું કરી દે, વાઇબ્રન્ટ આવે છે. તો 40 તારીખ સુધીમાં પૂરું કરવાનું થાય, એમાં 25 તારીખ થઈ ગઈ, તો હવે કેટલા દિવસ બાકી રહ્યા? 15. આ સમજાઈ ગયું, બરાબર છે? 15 દિવસ છે. અને માણસો કેટલા લગાડશું? x. અને કામ બાકીનું એટલે 60%. અહીંયા સુધીનો હિસાબ બધાનો ક્લિયર છે. આ ઉડી જશે. ચલો, હવે 5 ઉડે તો 5, 5 ઉડે તો 3 ઉડે તો 2, 2 ઉડે તો 2, 2 ઉડે તો 25. ભાઈ બરાબર છે ને? આમથી હું આંટો મારી લીધો, બધું કપાઈ ગયું. તો x બરાબર શું આવે? 125. મારે 125 માણસોને કામે લગાડવા પડશે. ઓલરેડી મેં 50 માણસોને લગાડેલા હતા, હા કે નહીં? ઓલરેડી મેં 50 ને લગાડેલા હતા. હવે મારે 125 જોઈએ છે, 125 લગાડવા છે. તો વધારાના કેટલા જ હોય? 75. એટલે ઉપરના પૈકી કોઈ નહીં. એટલે સમજાણું? તો આ થઈ ગયું આપણું ચેપ્ટર આઈ પૂરું. બરાબર છે? દશરથ જોશી એમ કે M1 D1 W1 માં મરી ગયા હતા. ગોખવામાં એમ જ થાય. આ સમજીને તમે કરો, થોડીક રકમ વાંચવાની ટેવ પાડશો તો સરસ રીતે થઈ જશે. ડન છે? આ રેગ્યુલર પૂછાતું ચેપ્ટર નથી, પણ તમે એકવાર કરી લીધું, સમજી લીધું, હવે આને તમારે બીજી વાર જોવાની જરૂર નહીં પડે. મેં તમને પ્રેક્ટિસ, હકીકતમાં મેં તમને કીધું ને કે આ વસ્તુની તમે છે ને ટાઈમ એન્ડ વર્કમાં ભેળવી શકો છો, પણ છોકરાઓને પછી શોધવામાં હેલું પડે ને, એટલે આપણે ચેપ્ટર વાઇઝ થોડાક ટુકડાઓ વધારે કર્યા છે. બરાબર ને? તો આશા છે કે અહીંયા તમને ટાઈમ એન્ડ વર્કમાં તમામ પ્રકારની સમસ્યાઓ જે ક્લાસ 3 લેવલની છે એ સોલ્વ થઈ ગઈ હશે. આવતા અઠવાડિયાથી આપણે ટાઈમ તો પકડી જ રાખશું, પણ ટાઈમની જોડે હવે વર્ક નહીં આવે. ટાઈમની જોડે હવે શું આવશે? સ્પીડ. બરાબર છે? તો ટાઈમ એન્ડ સ્પીડમાં 3 ભાગ પડશે. સ્પીડ અને ટાઈમ આવશે, પછી ટ્રેનના અલગથી દાખલા કરશું, અને એ જ રીતે આપણે બોટના પણ અલગથી કરશું. તો આવતું અઠવાડિયું આપણે ટાઈમ અને સ્પીડ ઉપર ઇન્વેસ્ટ કરશું, અને એના પછી આપણે એરિયા અને વોલ્યુમ લઈશું. બરાબર છે? તો મળીએ બાળકો સીધા સોમવારે નહીં, કાલે સાંજે
યુટ્યુબમાં 6 વાગે જીપીએસસીના મેથેમેટિક્સ અને રિઝનિંગના પ્રશ્નોના લાઈવ સોલ્યુશન સાથે. જય હિન્દ, જય માતાજી.